હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આજે આપણે બનાવીશું સાબુદાણાની ખીચડી. મારી ટ્રીકથી સાબુદાણાની ખીચડી બનાવશો તો એકદમ છૂટી છૂટી બનશે. સાબુદાણાની ખીચડી બનાવવા માટે મેં અહીંયા 1.5 કિલો સાબુદાણા લઈ લીધા છે. મારે 30 લોકોનો ઓર્ડર હતો એટલે મેં એ પ્રમાણે સાબુદાણા લીધા છે. તમે તમારા જોઈતા પ્રમાણમાં સાબુદાણા લઈ શકો છો. હવે સાબુદાણાને ધોઈ લઈશું 2 પાણીથી. પછી આપણે 3 થી 4 કલાક માટે સાબુદાણાને પલાળીશું. સાબુદાણા પલાળવા માટે વધારે પાણી એડ કરવાનું નથી, ખાલી સાબુદાણા ડૂબે એટલું જ પાણી રેડવાનું. હવે સાબુદાણાને ઢાંકીને 4 થી 5 કલાક માટે મૂકી રાખીશું. હવે 5 કલાક થઈ ગયા છે, સાબુદાણા પલળી ગયા છે. હવે આપણે સાબુદાણાની ખીચડી બનાવીશું. તેના માટે મેં અહીંયા એક કઢાઈ લઈ લીધી છે. 300 ગ્રામ જેટલું તેલ એડ કરી દીધું છે. તેલ ગરમ થાય પછી 25 ગ્રામ જેટલું જીરું એડ કર્યું છે. જીરું સતળાઈ જાય પછી મેં 300 ગ્રામ જેટલા ઝીણા સમારેલા મરચાં એડ કરી દીધા છે. હવે એકવાર હલાવીને 1 થી 2 મિનિટ માટે આપણે મરચાંને સતળાવા દઈશું. હવે 25 ગ્રામ જેટલા લીમડાના પાન એડ કરી દઈશું. મેં અહીંયા 1.5 કિલો બટાકા બાફીને રાખ્યા હતા તે એડ કરી દઈશું. હવે 25 ગ્રામ જેટલું કાશ્મીરી મરચું એડ કરી દઈશું. 300 ગ્રામ જેટલા સિંગદાણાનો શેકેલો ભૂક્કો એડ કરી દઈશું. સિંગદાણાને અધકચરા જ રાખવા. હવે બધા મસાલાને એકવાર આપણે બરાબર હલાવી લઈશું. હવે મેં અહીંયા જે સાબુદાણા પલાળીને રાખ્યા હતા તે પણ એડ કરી દઈશું. હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. હવે 1 થી 2 મિનિટ માટે સતત હલાવતા રહીશું. હવે તમે જોઈ શકો છો સાબુદાણાની ખીચડી એકદમ છૂટી છૂટી અને સરસ બનીને તૈયાર થઈ છે. હવે આપણે 50 ગ્રામ જેટલી સૂકી દ્રાક્ષ એડ કરી દઈશું. દ્રાક્ષ એકદમ ઓપ્શનલ છે, તમને ના ભાવતી તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ નાખશો તો વધારે ટેસ્ટી લાગશે. 100 ગ્રામ જેટલું બુરું ખાંડ એડ કરી દઈશું. 1 વાડકી જેટલો લીંબુનો રસ એડ કરીશું. હવે એકવાર બધું બરાબર હલાવી લઈશું. 50 ગ્રામ ઝીણી સમારેલી કોથમીર એડ કરીશું. હવે એકવાર બરાબર બધું આપણે હલાવી લઈશું. હવે સાબુદાણાની ખીચડી બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો એકદમ છૂટી છૂટી બની છે. હવે 30 લોકોની સાબુદાણાની ખીચડી બનીને તૈયાર છે. તમે તમારા ઘરે ફંક્શન હોય કે કંઈ પણ હોય તો આ રીતે માપ સાથે બનાવી શકો છો. સાબુદાણાને એક પ્લેટમાં કાઢીને દાડમના દાણા, બટાકાનો ચેવડો, ઝીણી સમારેલી કોથમીર એડ કરીને તમે આપી શકો છો. તમને મારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો. થેન્ક યુ ફોર વોચિંગ.